માતાજી મેલડીના પડસા તો અનેક છે બાપ, પણ તળાજા તાલુકાનું ઘાટરવાળા ગામ છે. ઘાટરવાળાની માલપા જેતપરા સોહાણની મેલડી બેઠી છે બાપ. તળાજા તાલુકાનું ઘાટરવાળા ગામ છે. ઘાટરવાળાની માલપા જાતે સુવાળિયા કોળી જેતપરા સોહાણ જેની અટક છે. અને જેતપરા સોહાણની કોળની માલપા મારી કંડિયાની કાળી નાગની મેલડી પૂજાય છે. અને કડવો બાબો જેનું નામ છે, માતાજી આગળ પોતાનો દેહ હોમી નાખ્યો. હો ભાઈ, તુહી માં મેલડી, તુહી માં મેલડી નો જાપ જપે. ગામે ગામથી માતાજીના મઢડે કોઈ કારણ આવે, કોઈ માનતા આવે, એક દિના સમય મિત્રો ઘટના બને એવી વાત કરતા વાર લાગી જાય. ઘટના બને એવી કોટડાની બાજુમાં ડાઠા ગામ છે. ડાઠા ગામની માલપા ગામ ધણીનો દીકરો મરણ પથારીએ પડ્યો છે ભાઈ. વૈદ્ય બોલાવ્યા, હકીમ બોલાવ્યા, ડોક્ટરો બોલાવ્યા, ભુવા બોલાવ્યા, પણ કોઈની કાર્યવાહી ફાવી નહીં ભાઈ. છોકરાનું શરીર દાડે દીએ હુકાતું જાય, છોકરો મરણ પથારીએ પડ્યો છે ભાઈ. તેરી ગામ ધણી ભુવા ભક્તોને ભેગા કરી કરીને થાકી ગયો. અને ગામ ધણીને ઘાટરવાળા ગામની માલપા કોઈ કામ માટે આવું, અને તેરી કોઈ કાળા માથાના માનવી કીધું કે ગામ ધણી, એ ડાઠાના ગામ ધણી, તારો દીકરો માંદો છે ને, અહીંયા એક મેલડીનો બાનાધારી ભૂવો છે, એની આગળ જાતો કદાપી તારા દીકરાને ઉભો કર્યો. અને ડાઠાનો ગામ ધણી હો કરી કઈક ભુવા ભેગા કર્યા, કઈક હકીમ ડોક્ટર ભેગા કર્યા, પણ કોઈની કાર્યવાહી ફાવી નથી. પણ તોય છતાં તમે કહો છો ને, લાવો હું એની આગળ જઈ આવું. ગામ ધણી પોતે એમ કહેવાય બપોરનો 12નો સમય થશે, કડવો બાબો પોતાના ઢોલિયા માથે બેઠો છે. માતા મેલડીનો માળાનો જાપ ગમે, તુહી માં મેલડી, તુહી માં મેલડી. એટલે પોતાની ડેલીની માલપા આવે, ડાઠાનો ગામ ધણી આવે કે આવો આવો ભાઈ, કેમ આવ્યા છે? તમારું નામ કડવા દાદા? કે હા, મારું નામ કડવા દાદા છે. મેલડી માના ભુવા છો? કે આવું મેલડી માનું ભુવો છો? મારો દીકરો 3 વર્ષતા મરણ પથારીએ પડ્યો છે. વકીલ, ડોક્ટરો, વૈદ્યો તમામ બોલાવ્યા, પણ દીકરો ઊભો નથી થતો. તેથી એ બાપો પોતાની માળાની માલપા ઉભો રહ્યો. ભાઈ, હું મારી મેલડીને પૂછી લઉં. અને મઢની માલપા માતા મેલડીનું ફળું હતું. 1.5 ઇંચના ફળા આગળ જઈને મારી મેલડીને કીધું કે હે દેવી, તારા પારે કોઈ કારણ આવ્યું, તારા પારે કોઈ દુખિયારો આવ્યો છે, માડી તું રજા આપે છો? મિત્રો કડવા બાબાને પડદે મારી મેલડી વાત કરે ને તેથી મેલડી એટલું કીધું કે કડવા, અને જાતો કદાપી આજ મને મેલડીને પૂછીને જાતો હોય ને તો પણ ત્યાં હું તને જવાની ના પાડું છું બેટા. કે મહા, તું મને જવાની ના પાડે એનું કારણ કે બટા અહીંયા કારણ ગુરુ છે. હે મારી દેવી મેલડી, તું મારી પાસે હોય ને પણ જગતના હાથથી કારણ હોય ને, જો મારી મેલડીનો 9 દાડાનો વધાવો પડે, જો કારણને પાણી કરીને પી ન જાય ને, તો મારા કડવા બાબાના વ્યવહારની મારી મેલડી દેવું ન કહેવાય બા. તું મને જવાની ના પાડે છો, પણ હે માં, જો કદાપી મરી જવું પડે ને, તું તારી રજા હોય ને તો જગતની માલપા મરી જવું, પણ મેલડી તું ના નો પાડતી હો બાપ. તો મવાની ઈ ડાઠા ગામ છે, ઈ ડાઠા ગામની માલપા જા. ગામની માલપા પાણી નો પી, કોઈના ઘરે જા નહીં. અને જે કારણ છે ને, કારણને કેમ વાળજે હું તને મેલડી સીધું છું. સાંભળ બાપ, અહીંથી ગામ ધણી ના જઈ એના ઘરે જઈ
ચાર શરીફળ હતો ઈ નનામી જેને ઠાઠડી કહેવાય ઈ નનામીની માલપા હુઈ જાજે શમશાનની માલપા જાજે અને શમશાને જાન અધવશ્ય પહોંચ અને જો ઈ દીકરાને જેણે પછાડી અને મરણ પથારીએ હુવરાયો છે ઈ કારણ જો હામું ન લાવું ને તો જગતની માલપા ઘાટરવાળાની માલપા જેતપરા સોહાણની મેલડી નો કહેવા બાપ ગામ ધણીને કીધું કે ભાઈ મારી મેલડી મને રજા તો આપી છે પણ ગામની માલપા હું આવું અને મને નનામીની માલપા હુવરાવજો ચાર શરીફળ લઈ અને ગામની માલપા રામ નામના જાપ જપતા જપતા મારી હારે આવવું પડશે હો મિત્રો મરી ગયેલાનું તો નનામી હવ કાઢે આ તો જીવતાની નનામી કાઢવાની બાપ પણ આ તો કારણ કાઢવાનું હતો એમ કહેવાય ચાર કાંધિયા થાય છે કડવા બાબા નનામીના ઈ બંધ બાંધે છે અને રામ નામના જાપ જપતા 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 ગામની બજારોમાં નીકળાય પણ બીજા માળના મઠ મેડીએ ત્રણ પૂંજુ મેલી વિદ્યાની ભરેલી એમ કહેવાય નજર માંડી નેજવા માંડી જોવા મને કે એક બીજીને ઈશારો કરીને જોતો ખરા મરેલાની નનામી હવ કાઢે આ તો જીવતાની કાઢી એવો મરદનો દીકરો કોણ હોય અને આ નક્કી ગામ ધણીના ઘરેથી કારણ કાઢવા આવેલો છે પણ આને અહીંથી જવા ન દેવાય પોતાના ગુરુએ શીખવાડેલી નાગા બાવા દિગંબરે જેણે વિદ્યા શીખવાડેલી એ પોતાની વિદ્યા હાથમાં લઈ લીધી અને અહીંથી એમ કહેવાય મેડી આગળથી નીકળે એટલે ત્રણે પૂંજુએ માથે નાખી હો ભાઈ કડવો બાબો નજર માંડીને જોવે છે કોણ છે મારી માથે હું નાખ્યું છે તો નાના 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 અડદના દાણા નાખ્યા હો અને ચાર કાંધિયાને કીધું કે ભાઈ નનામી ઉભી રાખો અને હેઠે ઉતારો અને નનામી હેઠે ઉતારી બંધ તોડતો નથી કડવો બાબો અને નનામીમાં હું તો એટલું બોલે કે હે પૂજ્યું આજ મારી ઉપર એમ કહેવાય તમે અડદના દાડાના ઘા કર્યા છે પણ જાઓ મારી મેલડીનો હું વિશ્વાસ લઈને આવો મેલડીનો ભૂવો છો આજથી શમશાને જાવ શમશાનેથી પાછો આવું અને ત્યાં લગીનની માલપા જો તમને નાકની માલપાથી કાનની માલપાથી મોઢાની માલપાથી અડદના દાણા જેવા નાખ્યા એવા તમને કાનની આજ નાકની માલપાથી અને તમને જો અડદના દાણાના આ જગ્યાએ આજ તમને મોટા મોટા ઈળા બાર ન કઢાવું ને તો મારા કડવા બાબાની મેલડી નો અને ત્યાંથી પાછો આવું પલવારની માલપા અને ત્રીજા માળના ઝરૂખેથી જો તમને આજ મારી મેલડી પછાડીને મારી નો નાખે ને તો મારા જેતપરા સોહાણની મારી મેલડી નો કહેવાય બાપ જાવાનો વદાડ નહીં મારી મેલડી કે આય કડવા ત્યાં તો માતાજીનો હોતાર છૂટ્યો બાપ નનામીના બંધ તોડાવ બાપ એમ કહેવાય બંધ બાંધેલા હતા કટા નનામીના બંધ તોડાવે પણ હાથની માલપા મારા કડવા બાબાના માળાનો બેરખો લઈ ગયો ને તેથી મારી મેલડીને અવાજ કર્યો ને મારી મેલડી કે જા ઈ બીજા માળના ઝરૂખેથી પૂંજુને પછાડીને મારી નાખું અરે એટલું તો નહીં પણ જો જમીન ફાડીને જમીનમાં દાટી ન દઉં ને તો હું જેતપરા સોહાણની મેલડી નો કહેવાય